मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट बिराजता अपना सौ को इष्टदेव प्राण प्यारा महाश्रीओ मूर्ति संकल्प सिद्ध श्री घनश्याम महाराज अपना ऊपर जेमनी अपार करुणा है एवं अपना सौ कोना गुरुश्री प्रातस्मरणीय परम वंदनीय महामुक्तराज परम पूज्य सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी अपना मंदिर महंत स्वामी पूज्यपाद हरिचरणदासजी स्वामी अपना मंदिर कोठारी पूज्य पार्षदवरी हरेश भगत पूज्य परम सुख स्वामी पूज्य करुणासागर स्वामी पूज्य रामानुज स्वामी पूज्य पवित्र जीवन स्वामी पूज्य दिव्य स्वरूप स्वामी पूज्य विदेही भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला तमाम भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। કેટલામું ચરણામૃત આવ્યા? 7મું। છઠ્ઠામાં શું આવ્યું હતું? દીપ ભગત એબસેન્ટ હતો દવા લેવા ગયો હતો। શું આવ્યું હતું? કૃષ્ણ એને શું કહેવાય? જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એને શું કહેવાય? કયો શ્યામ? અવસ્થા। શું કહેવાય? અવસ્થા। જાગ્રતમાં પણ વ્યક્તિ સ્વપ્નમાં પણ હોઈ શકે અને સુષુપ્તિમાં પણ હોઈ શકે। સ્વપ્નમાં પણ વ્યક્તિ જાગ્રતમાં પણ હોઈ શકે અને સુષુપ્તિમાં પણ હોઈ શકે અને સુષુપ્તિમાં વ્યક્તિ ખાલી જાગ્રત હોઈ શકે, સ્વપ્નમાં જઈ શકતો નથી। આવી એક એક અવસ્થામાં બીજી બબ્બે અવસ્થા મહારાજે સમજાવી હતી। બીજો પ્રશ્ન શું હતો? કઈ કઈ એમને ક્લુ નહીં આપવાનું, સેન્સર બહુ ફાસ્ટ છે। હા, પરા પશ્ચંતી મધ્યમાને વૈખરી। પરાવાણી કોને કહેવાય પુષ્પેન્દ્ર ભગત? ભગવાન સંબંધી જે ગુણાનુવાદ કહીએ, ભગવાનના ચરિત્ર ગાઈએ સાંભળીએ, ભગવાન સંબંધી જ વાતો જે આપણે કરીએ એને શું કહેવાય? પરાવાણી। જગત સંબંધી વાતોને શું કહેવાય? વૈખરી। શું કહેવાય? પશ્ચંતી નહીં, વૈખરી। આજે બહુ સરસ નાનું એવું વચરામણું છે પણ બહુ સરસ છે, સમજા જેવું છે। પશ્ચંતી વાણી એટલે કાંઈ સમજ્યા વગર અંધધંધ સરખું બોલે ને, આપણે ન કહીએ કે શું બોલ્યો કાંઈ ખબર જ ન પડી, એને પશ્ચંતી કહેવાય। અને મધ્યમાં એટલે કોઈ વસ્તુને સરખી રીતે વર્ણન ન કરી શકે એને મધ્યમાં કહીએ। દાખલા તરીકે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એને સંપૂર્ણ ન્યાય ન આપી શકે અને જગતની વાતને પણ સંપૂર્ણ ન્યાય ન આપી શકે। જોજો, કોઈ વ્યક્તિ સારો ભગત પણ ન થઈ શકે અને જગતમાં પણ એની કાંઈ વેલ્યુ ન હોય। અમુક એવા હોય જે જગતમાં પહેલાં બહુ પાવરફુલ હોય પણ ભગવાનના ભગત થાય તોય પણ એવા જ પાવરફુલ થાય। દાખલા તરીકે જોબન પગી હતા, કેવા કુસંગનો પહાડ હતા, પાપનો પર્વત હતા, પણ ભગવાનના ભગત થયા તોય પણ કેવા જોરદાર ભગત થયા। એટલે એમાં બેવમાં પાવરફુલ હોય। એટલે એ પાવરફુલ હોય, એ જો પાવરફુલ થાય તો પરાવાણી વાપરે અને જગતમાં પાવરફુલ થાય તો વૈખરી વાણી વાપરે। પણ પશ્ચંતી એટલે એનો કાંઈ મતલબ જ નથી, શું બોલ્યો કાંઈ ખબર જ ન પડી। અને મધ્યમાં એટલે સરખી રીતે વર્ણન કરી શક્યો નહીં, નહીં જગતના માર્ગે સરખી રીતે ચાલી શક્યો, નહીં જગતના માર્ગે સરખી રીતે ચાલી શક્યો, એને મધ્યમાં વાણી કહેવાય।
સંવત 1877 શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચાના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો. ત્યારે તેમાં એમ વાર્તા આવી જે મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. શું વંચાવતા હતા મહારાજ? કયું ગ્રંથ વંચાવતા હતા કૃષ્ણ? ભાગવત. એમાં કયો સ્કંદ? પ્રથમ સ્કંદ. કયો? પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કર્યો. તેમાં એક વાર્તા આવી. વાર્તા આવી છે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ મનોમય ચક્ર તે શું અને એની ધારા તે શું સમજવી? આપણા મનમાં એ પ્રશ્ન થાય ને કે આ મનોમય ચક્ર કોને કહેવાય અને એની ધારા તે કોને કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોમય ચક્ર તો મનને જાણવું. કોને જાણવું? આપણું મન છે એને શું કહેવાય ભાગવતના અનુસારે? પુષ્પ, મન. અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે. 10 ઇન્દ્રિય કઈ? 10 ઇન્દ્રિય કઈ હોય? શું હર બાર કહીએ છીએ? ક્યાં આટલી વાર લાગે છે ને કે હોય હર બાર બોલતે એવો? હાલો, હા, 5 જ્ઞાન ઇન્દ્રિય કઈ? શ્રોત્ર, ત્વગ, ચક્ષુ, રસના ને ઘ્રાણ. આ 5 જ્ઞાન ઇન્દ્રિય. 5 કર્મ ઇન્દ્રિય કઈ? વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ. આ 10 ધારાઓ છે. શેની? મનની. મન પોતે ક્યાંય વિષય ભોગવવા જઈ શકતો નથી. સમજા જે વસ્તુ છે, જોજો, સમજો. દાખલા તરીકે તમે આમ હાયલા જાઓ છો અને બાજુમાં સરસ મજાનું આખું આંબાનો બાગ દેખાય છે તમને. મેંગો ટ્રીસ છે, સમર છે, એપ્રિલ મેનો ટાઈમ છે અને આખા બાગમાં આંબા લટકેલા છે મસ્ત એકદમ. હવે મન થાય છે કે આંબો ખાવો જોઈએ, પણ મન ત્યાં જઈ શકે છે? મન કોને કમાન્ડ કરશે? પગને. કોને કરશે? પગને. પગ એ દિશામાં હાલશે. પછી પગ ઉપર ચડી શકવાનો છે? નહીં. પગ હાથને કહેશે, હાથના માધ્યમથી તું ઉપર ચડ, ક્લાઇમ્બ કરે છે. પછી હાથ સીધો ઉતારી નહીં શકે, પેલા કેરી ગોતવી તો પડશે ને. તો મન કોને કહેશે? આંખને કહેશે, જો સારામાં સારી કેરી કઈ છે. પછી જે પીળી કેરી થઈ ગઈ હશે એ આંખ જોશે, પણ હજી આંખથી કંઈ ખબર નહીં પડે તો શું કરવું પડશે? મન નાકને કહેશે, તું સૂંઘ, સુગંધ આવે છે, પાકી ગઈ છે, ઓકે ઉતાર. પછી આંખ બી કાંઈ નથી કરી શકતી, નાક બી કાંઈ નથી કરી શકતા, હાથ બી કાંઈ નથી કરી શકતા, પગ પણ કાંઈ નથી કરી શકતા. કેરીની મોજ લેવા માટે કોને કહેવું પડે છે? જીભને. ખાવી પડે છે. ત્યાં મસ્ત કેરી ઘોળશે ને ખાશે. અને એટલી વારમાં જો એ બગીચાનો માલિક આવે તો માર કોને ખાવો પડે? શરીરને. તો દુખશે કોને? ત્વચાને. સમજાણું? એટલે વિષય કોકને ભોગવવા છે, માર કોક ખાય છે. એટલે આવી રીતે 10 ઇન્દ્રિયો એકબીજાને કનેક્ટેડ છે. ખ્યાલ આવ્યો તમને? એટલે મન છે એ મનોમય ચક્રની ધારા છે અને 10 એની ધારા શું છે? 10 ઇન્દ્રિયો છે. તે એમ જાણવું, તે ઇન્દ્રિયો જે મનની ધારા તે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. હવે બુઠ્ઠી થઈ જાય એટલે શું પુષ્પેન્દ્ર? બુઠ્ઠી થઈ જાય એટલે ધાર નીકળી જાય. નથી કહેતા બાણ બુઠ્ઠું થઈ ગયું છે, આ સોઈ બુઠ્ઠી થઈ ગઈ છે, આ તલવાર બુઠ્ઠી થઈ ગઈ છે, તેની ધાર બુઠ્ઠી થઈ જાય. એમ મનની ધારા પણ બુઠ્ઠી થઈ જાય. બુઠ્ઠી થઈ જાય એટલે
એ તીવ્રતાથી કોઈ વિષયમાં ચોંટી શકે નહીં. અત્યારે તમે અહીંયા બેઠા છો તો તમને કોઈ પણ પ્રકારનો વિષય ભોગવવાનો સંકલ્પ થાય છે? લાવ સારું ખાઈ આવું, લાવ સારું રૂપ જોઈ આવું, લાવ સારું કાંઈ ભોગવી લો, કાંઈ થાય છે અત્યારે? કાંઈ નથી થતો. એટલે એનો મતલબ શું થયો કે જ્યાં મનોમય ચક્રની ધારા બૂઠી થઈ જાય, જ્યાં વિષય ભોગવવાનો સંકલ્પ ન થાય, જ્યાં ભગવાન સંબંધી જ વિચાર આવે અને અંતઃકરણ શાંત થઈ જાય, મનમાં શાંતિ વર્તવા લાગે, એ સ્થાન કયું કહેવાય? નૈમિક શારણ્ય ક્ષેત્ર. તમે ઊભા થઈ જાઓ. આ પેલી લાઈનમાં બેસીને આમ બગાસા ખાવા મારે કથા કેમ કરવી? હમણાં એને રમવા દીધો તો મારે કોની સામે જોવું? તો હવે સમજુ વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ પેલી લાઈનમાં બેસીને બગાસા ખાય. હા કયો જી, મેં શું કીધું એ તો કયો. કેમ થઈ જાય? ક્યાં થઈ જાય? કોને નૈમિક શારીરિક ક્ષેત્ર કેવું? મનોમય ચક્રની ધારા બૂઠી એટલે શું? ઘસાઈ જાય. શું ઘસાઈ જાય? જ્યાં વિષય ભોગવવાનો સંકલ્પ થતો નથી. ખોલો તો કોઈક આપણું જ છે એમાં. વિષય ભોગવવાનો જ્યાં સંકલ્પ નથી થતો, કડી નહીં મારતા, આપણું કોક આવશે વળી. એટલે જ્યાં વિષય ભોગવવાનો સંકલ્પ નથી થતો, પછી મનમાં એવું નથી થતું કે હાલો સારું ખાઈ આવું. અત્યારે એવું થાય છે કંઈ? તમને પૂછું છું, સારું ખાવાનું? તો તમારી મનની ધારા બૂઠી નથી થઈ. એટલે તમારા માટે આ નૈમિક શારણ્ય ક્ષેત્ર નથી. નૈમિક શારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? જ્યાં ગયા પછી અંતઃકરણ શાંત થઈ જાય, ભગવાનની વાત સાંભળવાની ઈચ્છા થાય, ભગવાન સંબંધી ક્રિયા કરવાની ઈચ્છા થાય, ભગવાન સંબંધી ભગવાનમાં પ્રેમ કરવામાં આસક્તિ થઈ જાય, એ સ્થાનને નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણવું. તો એ ક્યાં છે? આ પૃથ્વી ઉપર નૈમિક શારણ્ય ક્ષેત્ર ક્યાં કહેવાય? ભગવાનનું મંદિર હોય, ભગવાનના એકાંતિક સંતો ભક્તો જ્યાં રહેતા હોય, જ્યાં વિષય ખંડનની વાતો થતી હોય. જો આખી દુનિયામાં વિષયનું મંડન જ છે. તમે દુનિયામાં 140 કરોડની આબાદી છે આપણા ભારત દેશની અંદર, 140 crores, બરાબર? એમાં કોઈ વ્યક્તિ તમને એવો મળે ખરો કે બહારનું નહીં ખાતા, પર નારીના રૂપને ન જોવાય, ન ખાવાની વસ્તુ ન ખવાય, ન બોલવાની વસ્તુ ન બોલાય, પરમાત્માને ધરાવેલું વસ્તુ જ ખવાય, પરમાત્માને ધરાવેલા ચંદન પુષ્પનો જ સુગંધ લેવાય, આવું કોઈ કહેનારું ખરું દુનિયાની અંદર ભગવાનના સંતો ભક્તો સિવાય? નહીં. તો આખી દુનિયા કદાચ હાલો નૈમિક શારણ્ય ક્ષેત્ર એકચ્યુઅલી ક્યાં છે તમને કહું? એકચ્યુઅલી નૈમિક શારણ્ય ક્ષેત્ર ઉત્તર પ્રદેશની અંદર છે. બ્રહ્માજીનું મંદિર છે અને નૈમિક શારણ્ય ક્ષેત્ર ત્યાં એને કહેવામાં આવે છે. પણ એકચ્યુઅલી નૈમિક શારણ્ય ક્ષેત્ર એ વખતે નૈમિક શારણ્ય કહેવામાં આવ્યું કારણ કે એ સ્થાન એવું હતું જ્યાં ગયા પછી વિશેષ તપ કરવાની ઈચ્છા થાય, વિશેષ ભજન કરવાની ઈચ્છા થાય. પણ અત્યારના કાળની અંદર નૈમિક શારણ્ય ક્ષેત્ર જો ગણીએ તો આપણા મંદિરમાં આપણે નૈમિક શારણ્ય ક્ષેત્રમાં જ બેઠા છીએ અત્યારે હાલના સમયની અંદર. શું કામ? તો અહીંયા પરમાત્માના ભજન કરવાની વાતો થઈ રહી છે, અહીંયા પરમાત્માની ભક્તિ કરવાની વાતો થઈ રહી છે. બહુ સરસ એક પ્રશ્ન મને એક ભગવાનના ભક્તએ મને પૂછેલો હિન્દીની અંદર, હિન્દી ભાષી હતા. મને કે भगत जी आपसे एक प्रश्न पूछना है. मैं तो पूछो. मुझको उसने कहा कि दुनिया के अंदर भगवान को प्राप्त करने के लिए मुझे क्या करना चाहिए? કેટલો મુમુક્ષુ આત્મા હશે, વિચારવા જેવી વસ્તુ છે ને. પરોક્ષ નહોતો, રાધા રાધા નામનું ભજન કરતો હતો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નહોતો, राधा राधा नामનું भजन करतो तो मैंने इन्हें प्रश्न करो भगवान की प्राप्ति के लिए आप क्या करते हैं और परमात्मा की प्राप्ति के लिए मुझे क्या करना चाहिए? तो आप बता सकते हैं क्या करना चाहिए? मेरा आपसे प्रश्न है, क्या कहना चाहिए था उस भक्त से मुझको, पुष्पेंद्र जी?
भगवान की प्राप्ति के लिए मुझे क्या करना चाहिए, उसका प्रश्न था। तो उसका उत्तर क्या होना चाहिए? मुक्त भाव से भजन। उसको तो मुक्त भाव पता नहीं है, तो उसको मैं क्या जवाब दे सकता हूँ? घोर कलयुग में भगवान श्री स्वामीनारायण ने परमात्मा की प्राप्ति के 2 उपाय बताए, मुख्य 2 उपाय। ऐसे तो 4 उपाय हैं, मगर मुख्य 2 उपाय। क्या 2 उपाय? ऐसे 4 उपाय बताइए वचनामृत के आधार पर। परमात्मा की प्राप्ति के लिए भगवान श्री स्वामीनारायण ने मध्य प्रकरण के 35वें वचनामृत में अद्भुत बात बताई। परमात्मा का नाम रटन, नाम जप अखंड। जिस परमात्मा को आप प्राप्त करना चाहते हो, अखंड उसका नाम जप करो। स्वामीनारायण स्वामीनारायण स्वामीनारायण। मैंने कहा आप राधा रानी का नाम जपते हो, राधा कृष्ण से प्रेम करते हो, तो राधा कृष्ण राधे 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 कृष्ण 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 इस नाम का जप कीजिए। भगवान रामचंद्र जी के उपासक हो तो राम राम नाम का जप कीजिए। भगवान स्वामीनारायण के उपासक हो तो दिन में 10,000 5,000 जितनी आपकी शक्ति है उतने जप कीजिए। कितने जप करते हैं आप? कितने करते हो? बस 1000-1500 पर्याप्त है भगवान को प्रेम करने के लिए, भगवान की प्राप्ति के लिए पर्याप्त है इतना? आप कितना करते हो श्याम भगत? हाँ, कितना? 5000 से ज़्यादा। इसमें पुराना कौन, नया कौन, गुरु कौन, शिष्य कौन? किसको किससे सीखना चाहिए? पुष्पेंद्र भगत 5000 जप करते हैं। देखो कृष्णा भगत, आपने आपका खाता खोला है कि नहीं खोला है? कितना करते हो? उम्र जितनी करते हो, 1700, 1800, 2000, 1900। दीप भगत कि केवल मंजीरा बजाते हो? 1000-1500 आपका भी हो जाता है। तो आपका गुरु जितना करेगा उतना ही आप करोगे ना, क्योंकि उसके पीछे पीछे आप भी घूम रहे थे। इधर कीर्तन भक्ति चालू थी और आप उसके पीछे घूम रहे थे, तो किधर था? तो कहने का आशय यह है कि परमात्मा की प्राप्ति के 4 उपाय कौन से? एक तो परमात्मा का नाम रटन, दूसरे परमात्मा के चरित्र कहने और सुनना, भगवानना चरित्र कહેવા ને સાંભળવા, પછી પોતપોતાના નિયમમાં રહેવું, સ્વધર્મ, અને 4 ઉપાય ક્યાં? તુમડા બાંધીને સમુદ્ર તરવું, બોલો. ભગવાનનું નામ રટણ, ભગવાનના ચરિત્ર, પોતપોતાના નિયમમાં રહેવું, અને હજી એક છે वो तो आ गया ना आज्ञा में। ભગવાનની ઉપાસના શું આવ્યું? જેનું નામ રટન કરીએ છીએ એના પ્રત્યે પતિવ્રતાની ભક્તિ હોવી જોઈએ. શું? દુનિયામાં આના સિવાય મારું કોઈ નથી. ગમે તેવી જો તમને કહું, ये संसार मोह माया से सबर है, यहाँ पे आपत्ति विपत्ति हमेशा आती रहेगी. ऐसा कोई इंसान नहीं है जिसको दुख नहीं है. उसी बंदे ने मुझसे प्रश्न किया आगे, बहुत सरस प्रश्न. आध्यात्मिक जगत में बहुत पथिक હતો व्यक्ति. एणे पाछो मैंने प्रश्न કર્યો कि भगत जी एक और प्रश्न पूछना है कि मैं भगवान की भक्ति करता हूँ, भगवान से प्रेम करने का प्रयास भी करता हूँ, भगवान के लिए बहुत कुछ करना है मुझको, मगर मेरी ज़िंदगी में बहुत सारे दुख हैं. तो जो पाप करता है, पाप कर्म करता है, मैंने ऐसे जीवन में देखे हैं जो भगवान के मंदिर का कभी जीना भी नहीं चढ़ता है, भगवान के मंदिर में कभी जाता भी नहीं है, वो सुखी है. और मैं हमेशा नित्य मंदिर में दर्शन करने जाता हूँ, रोज़ 2 बार जाता हूँ. आप जैसे बोलते हैं ऐसे नाम जप भी करता हूँ, भगवान की उपासना भी है, भगवान के चरित्र, भगवान की कथा वार्ता भी सुनता हूँ, फिर भी मेरे जीवन में दुख क्यों? तो दुख, यहाँ पे हम जन्मे हैं तो इसका नाम ही दुखालय है. क्या है? मृत्युलोक का नाम क्या है? दुखालय है. हमारे 3 कर्म है. कितने? संचित, प्रारब्ध और क्रियमाण. संचित कर्म का मतलब क्या होता है? कौन बताएगा? संचित कर्म, पुष्पेंद्र. संचित, प्रारब्ध और क्रियमाण.
संचित कर्म जो हमने पूर्वे किए हैं वो जमा हुए हैं हमारे कर्म जत्था જેને કહીએ ને જે કર્મનો જથ્થો જે કર્મનું ઝુંડ જે કર્મનો સંચય થયો છે જમા થયા છે जैसे जल का संचय डैम में होता है उसी तरह हमारे कर्मों का भी एक संचय होता है जिसको कहते हैं संचित कर्म। प्रारब्ध जो हमें पूर्व जन्मों से मिले हैं, इस जन्म में हम जहाँ पर जन्म प्राप्त करते हैं, जिन माता पिता को प्राप्त करते हैं, जिस ज्ञाति में जन्म प्राप्त करते हैं, उसे कहते हैं प्रारब्ध कर्म। उसके माध्यम से हम सुख दुख के भोक्ता बनते हैं, तो वो हुआ प्रारब्ध कर्म। और क्रियमाण जो हम वर्तमान काल में कर रहे हैं, तो दुख को काटने के लिए एक ही उपाय है जीवन के अंदर, जो भगवान स्वामीनारायण ने प्रथम प्रकरण के 70वें वचनामृत 70वें वचनामृत में बताया है कि शायद इतना कर्म कठिन है कि भीख मांगकर खाना लिखा है जीवन में, प्रारब्ध में भीख मांगना लिखा है, पर परमात्मा का नाम जप करते हैं, सत्संग करते हैं, तो सत्संग ने वो प्रताप है, सत्संग का ऐसा प्रताप है कि सूळीनी घात से कांटे मटी जाए। तलवार से हमें मार दिया जाना होगा, तलवार से सर कट जाने वाला होगा, लेकिन सत्संग और नाम रटन का यह प्रभाव है कि इतनी भयंकर वेदना से बचकर भगवान हमें केवल सुई से चुभन होती है उतने दर्द से मुक्त कर देते हैं। बोलो, तो कर्म की जंजाल में से छूटने का एकमात्र उपाय क्या है पुष्पेंद्र? नाम रटन और परमात्मा का चरित्र। और नाम रटन किसका करना है? जिस परमात्मा की आप उपासना करते हो, जिसकी पतिव्रता की भक्ति करते हो, अन्य सो कोई नहीं मेरे अलावा, तेरे सिवाय। हरि कृष्ण विना मारू कोण छे तमे जाणो छो हरि हरि। प्रभु तम विना मारू कोण छे तमे जाणो छो हरि हरि। परिवार मां तमे आप छो, संसार मां बाप छो, मारा प्राण तना तमे प्राण छो, तमे जाणो छो हरि हरि। एक परमात्मा, मेरे लिए सब तुम हो। जैसे मीराबाई ने भजन किया था, कैसे? मेरे तो गिरधर गोपाल दूसरा नो कोई। एम आपणे भगवान स्वामीनारायण प्रत्ये एवी अनन्य निष्ठा राखवानी छे। आपणे श्यामनो डायलॉग लख्यो तो ने नाटकनी अंदर, शू बोलो तो श्याम? क्या बोला था आपने नाटक के अंदर? कभी अपनी तकलीफ़ों को ये मत कहो, कभी अपने हरि कृष्ण को ये मत कहो कि मेरी तकलीफ़ें बहुत बड़ी है, मगर अपने तकलीफ़ों को ये कह दो कि मेरे हरि कृष्ण बहुत बड़े हैं। तो तकलीफ़ों की क्या मजाल कि जो तुम्हें परेशान कर सकता है। तो तकलीफ़ों से गिरा हुआ ये समय है, संसार है। और कभी कभी ऐसे भी लगता है कि जो पाप कर्म करता है, जो भगवान को नहीं मानता है, वो मज़े किए जा रहा है, मौज किए जा रहा है, और जो भगवान का भक्त है, भगवान का संत है, उसके शरीर में बहुत पीड़ा होती है, बहुत दुख होता है, उसके जीवन में बहुत दुख आते हैं, उसको पैसे की तकलीफ़ हो जाती है, उसको उसकी नौकरी छूट जाती है, उसका घर चला जाता है, उसका प्रियजन स्वजन जिससे वो बहुत प्रेम करता है वो कहीं मर जाता है, मृत्यु हो जाती है। तो ऐसा क्यों? तो परमात्मा अपने भक्त का आखिरी जन्म करने के लिए उसके सारे हिसाब चुकते करता है। समझ में आया? कभी भगवान के संत भक्त को तकलीफ में देखकर ये मत सोचना कि इसने बहुत पाप किए होंगे, इसकी वजह से इसको ये तकलीफ हो रही है। नहीं नहीं, कभी नहीं हो सकता ये। परमात्मा का भक्त कभी ही भी नाश नहीं होता। गीता जी बताती है, न मैं भक्त प्रणश्यति, मेरा भक्त कभी भी नाश नहीं होता, कभी भी नहीं होता। भगवान उसका हिसाब चुकते कर रहा है, क्योंकि अगली बार उसको फिर माता के उदर में उल्टे लटकने नहीं आना है, उसको 84 लाख योनियों में नहीं घूमना है। तो परमात्मा क्या कर रहे हैं? उसको यही योनि में, इसी शरीर में जो उसके बचे कुचे कर्म हैं, उसको थोड़ा थोड़ा करके उसको भुगता कर भी उसका हिसाब चुकता करके उसको आखिरी जन्म करवा रहे हैं। जब भी जो मज़े कर रहा है, मौज कर रहा है, पाप करते हुए भी मज़ा कर रहा है, उसको तो कई जन्म लेने हैं। तो अपने मन में प्रश्न हो रहा है, वो अभी मज़े क्यों कर रहा है? तो उसका पूर्व का कर्म चालू है। पूर्व जो उसने पुण्य किया है, जिसको प्रारब्ध बोलते हैं, वो प्रारब्ध उसका अच्छा है। तो जब जो उसका अच्छा प्रारब्ध खत्म हो जाएगा और उसका पाप का प्रारब्ध चालू होगा, और अभी जो पाप कर रहा है, वो दोनों जो मिल जाएंगे तो विस्फोट हो जाएगा। ऐसे बहुत से लोग देखे हैं। विजय माल्या, किंग ऑफ गुड टाइम्स, उला ला ला ली ले लो, बहुत मज़े किए।
पूर्व का प्रारब्ध था, मगर पूर्व का प्रारब्ध खत्म हो गया। अभी का पाप पूर्व का पाप दोनों मिल गए। क्या हो गया? यहाँ से भाग जाना पड़ा। सोबोरोतो राय, सहारा इंडिया, इंडियन टीम की जर्सी, ऑफिशियल इंडियन टीम स्पॉन्सर सहारा इंडिया। इंडियन टीम की जर्सी पे सहारा इंडिया लिखा जाता था। बहुत मजे किए, बहुत मौज की। पूर्व का कर्म खत्म हो गया, प्रारब्ध खत्म हो गया, पाप शुरू हो गया, आपका पाप शुरू हो गया, दोनों मिल गए। क्या हो गया? खत्म हो गया। मर जाना पड़ा, आत्महत्या करनी पड़ी। तो ऐसे कभी नहीं सोचना है कि भगवान का भक्त है क्यों दुखी है, समझे? बाकी तो ये दुख 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 लोक ही है। देखना नरसिंह मेहता को दुख हुआ कि नहीं हुआ? महान भक्त थे ना। मीराबाई को जहर का प्याला पिलाने चली थी दुनिया। भगवान के माता पिता धर्मदेव, भक्ति माता, भगवान के माता पिता वसुदेव और नंद, दोनों को, देवकी वसुदेव को, नंद यशोदा को, नंद यशोदा को परमात्मा का विरह सताया और देवकी वसुदेव को कारागृह में रहना पड़ा। दोनों को परमात्मा का विरह सताया। दशरथ महाराजा, पिता अपने राम के विरह में शरीर छोड़ देना पड़ा। माता कौशल्या भगवान के विरह में 14-14 साल बिलख रही थी। भरत जी महान भक्त, तो भगवान के भक्तों को भी तकलीफ आती ही है, वो तो भुगत लेना चाहिए हंसते हंसते मौज करते करते। लेकिन परमात्मा भगवान स्वामीनारायण सर्वोपरि उपासना इतनी काफ़ी है। अन्य अवतार में परमात्मा के भक्त दुखी दिखाई दिए हैं, लेकिन भगवान स्वामीनारायण ने जब रामानंद स्वामी के पास 2 वर मांगे तो पहला वर, मेरे आश्रित के प्रारब्ध में जो भीख मांग कर खाना लिखा है तो मुझे आए, मगर मेरा आश्रित अन्न वस्त्र आश्रय करके सुखी हो जाए। આ પ્રતાપ છે ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયનો। આ સર્વોપરી સંપ્રદાય એટલા માટે કહેવામાં આવે છે, ભગવાને આલોકનું તો માંગી લીધું, પરલોકનું માંગી લીધું कि जब इस लोक से जाना पड़ता है तभी रोम रोम में बिच्छू डंख दे उतनी वेदना होती है, मगर मेरे आश्रित के प्रारब्ध में जो करोड़ों बिच्छू रोम रोम में डंख दे इतनी वेदना लिखी हो तो वो सब वेदना मुझको आए, मगर मेरा आश्रित प्रेम से उसको मैं लेने आऊँ और प्रेम से दे त्याग करके मेरे धाम को प्राप्त कर सके। समझ में आया? એટલે 4 ઉપાય સમજાણા તમને? क्या 4 उपाय? दीप बताओ। 4 उपाय परमात्मा ने प्राप्त करवाना। 4 उपाय भगवान स्वामीनारायणे मध्य प्रकरणना 35वां अवतरणमां बताव्या छे। क्या 4 उपाय? धर्म भक्ति ज्ञान वैराग्य नहीं। एक तो परमात्मा नु नाम रटन, स्वामीनारायण स्वामीनारायण स्वामीनारायण। जिस परमात्मा का नाम रटन करते हो उसकी उपासना। उपासना मेरे अलावा, आपके अलावा मेरा कोई नहीं है। तुम ही मेरी नैया, तुम ही हो किनारा मेरी जिंदगी का, तुम ही हो सहारा, तुम ही मेरी नैया, तुम ही हो किनारा मेरी जिंदगी का, तुम ही हो सहारा। अब इतना भगवान को बोल दिया तो उसको करना पड़ेगा कि नहीं करना पड़ेगा? व्यर्थ हम तकलीफ लेकर घूम रहे हैं ना। योग क्षेम वहाम्य हम, मारू बधु तारू है। આવું ભગવાનને કહી દેવાનું। રોજ આવીને શું કહેવાનું? હે મહારાજ, હું તમારે શરણે આવ્યો છું, પણ એના માટે રોજ આવવું પડે। કૃષ્ણ શું કહેવાનું? કેમ સીએ થઈ જશે ખબર નહીં પડે, પણ એના માટે રોજ આવવું પડે। જો આ રોજ આવવા માંડ્યું, પહેલાં નહોતો આવતો, કેટલો આગળ વધી ગયો। બધા સંતોનો, બધા હરિભક્તોના નજરમાં આવો એટલે સહેજે રાજીપો થાય। બહુ કોઈ મોટી વસ્તુ નથી કરતો, ખાલી મંજીરા જ વગાડે છે। એવા કંઈ સુરતાલમાં નથી વગાડતો, સમજાય જેવી વાત છે। એવો કોઈ હાઈફાઈ કે એવા કંઈ બહુ સરસ નથી વગાડતો, પણ વગાડે છે, અહીંયા આવે છે, ભગવાનને રાજી કરવા માટે વગાડે છે। એ બહુ મહત્ત્વનું છે, એટલા માટે એના ઉપર નજર થઈ છે। ખ્યાલ આવ્યો? એટલે રોજ આવવું જરૂરી છે, રોજ આવવું જરૂરી છે। આ સંતો ભક્તો એવા છે, આની નજરમાં એકવાર આવી ગયા। કલ્યાણનો મુદ્દો તમને બતાવું। આપણા મંદિરમાં જેટલા સંતો રહેતા હોય, આખા સરદાર મંડળની વાત નથી કરતો, આખા સરદાર મંડળને આપણું નામ આવડતું હોય અને આપણને બધા ઓળખતા હોય, એ તો આ લોકમાં જીવન મુક્ત છે, સમજો।
પણ ખાલી આપણે જ્યાં રહીએ છીએ, આપણે જે સ્થાનમાં રહીએ છીએ, આપણે કયા સ્થાનમાં રહીએ છીએ દીપ? ડોંબીવલી, રાઈટ? ડોંબીવલી મંદિરમાં રહેતા સંતો પાર્ષદો આપણને નામથી ઓળખે, આ કૃષ્ણા ભગત છે. અને આપણે જેટલા સંતો પાર્ષદો છે એને બધાને નામથી ઓળખીએ, આપણું કલ્યાણમાં 99% ક્લિયર છે. સમજાણો? સરદાર મંડળની તો વાત અલગ જ છે. 125 સંતો આપણને નામથી ઓળખતા હોય, આ ફલાણા ભગત છે, એ ગુરુશ્રીના ખાસ છે, આ નામ છે, તો આપણે તો જીવન મુક્ત છીએ. સમજો. પણ એટલે સુધી ન પહોંચો તો કાંઈ નહીં, પણ આટલું તો થઈ શકે. આવડે છે બધાને નામ કૃષ્ણ? તને બધા નામ નથી આવડતા? કેટલાને આવડે છે? હમણાં હું બોલ્યો તોય નથી આવડતા. હું દર સભામાં સ્ટાર્ટમાં એટલા માટે જ બોલું છું, નકા કંઈ નથી, જરૂર નથી બોલવાની. એ કાંઈ કોઈ અહીંયા હાજર છે નથી. હું તમને નૈમિક શારણ્ય ક્ષેત્ર ઉપર જ લઈ જાઉં છું. નૈમિક શારણ્ય ક્ષેત્ર આપણા માટે આ મંદિર બનશે ક્યારે? જ્યારે આ સંતોમાં આત્મબુદ્ધિ થશે ત્યારે, આ સંતો આ ભક્તો પોતાના લાગશે ત્યારે, રોજ મંદિરે આવવાનું મન થશે ત્યારે. શ્યામને બધાને આવડતા હશે, શ્યામને બધા ઓળખે છે. પુષ્પેન્દ્ર તો ઇન્ટરનેશનલ સ્ટાર છે, એમ કંઈ વાત જ જવા દે. સરદાર મંડળના બધા સંતો એને ઓળખે છે. બધા ઓળખે ને? આખા 125 બધા નથી ઓળખતા? कभी नहीं आए वो भी पहचाने ना. ऐसा काम करो. हाँ हाँ, એટલે મેં તમને કીધું એ વાત સમજાણી તમને? આપણે જે સ્થાનમાં રહેતા હોઈએ એ સ્થાનના બધા સંતો આપણને ઓળખતા હોય, અને આપણે બધા સંતોને ઓળખતા એટલું તો કરી જ રાખવું. દીપ, બધા સંતોના નામ આવડે છે? અહીંયા રહે છે એ બધાના? સરસ, એ ઠીક છે. પણ દીપને બધા ઓળખી ગયા નહીં? મંજીરા વાદક કરીને. એટલે કલ્યાણના 4 ઉપાય આ ખ્યાલ આવ્યા તમને? એક તો નામ રટણ, બીજી ઉપાસના, ત્રીજા પરમાત્માના ચરિત્ર. ચરિત્ર માટે શું કરવું પડે? હે, કઈ કથા સાંભળવાનું કીધું છે મેં તમને? હા, ઘર સભા. રોજ ઘર સભા કેટલા સાંભળે? आप नहीं सुनते हो घर सभा? घर सभा पता है? घर सभा आती हो? गुजराती समझो છો? मराठी? खानदेश से आए हो. परम पूज्य सद्गुरु नित्य स्वरूप स्वामी रोज रात्री 9 ते 10:30 वाजेपर्यंत घर सभा करतात. भजन आस्थावर त्याचं लाईव्ह प्रसारण येत आहे. भजन आस्था यूट्यूबमध्ये पण येत आहे. सरदार कथा यूट्यूबवर रोज रात्री 9 वाजता घर सभा येते, 9 ते 10:30 वाजेपर्यंत. गुजराती में रहता है, हिंदी में नहीं रहता है वो. हाँ, तो समझ में आता है तो बहुत है ना. समझ में आता है तो बहुत नहीं है. दीप, हमारे दीप को किधर को समझ में आता है, फिर भी बैठता है देखो, और हम उसको देखते हैं और खुश होते हैं. તો પરમાત્માના ચરિત્ર સાંભળવા માટે ઘર સભા કમ્પલસરી, જીવન દોરી રૂપ છે. પછી પરમાત્માનું નામ સ્મરણ, પરમાત્માની ઉપાસના, પરમાત્માના ચરિત્ર અને પોતપોતાની આજ્ઞામાં રહેવું, શિક્ષાપત્રીના વચન પ્રમાણે રહેવું. આ 4 વાના જો જીવનમાં દ્રઢ થઈ જાય તો શું થઈ જાય? જીવાત્માનું કલ્યાણ થઈ જાય. તેને નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણો. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા આદિ જે સુકૃત તેનો આરંભ કરે તો દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે. એવું જે નૈમિક શારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. આપણું મંદિર શું છે? ભગવાનના એકાંતિક સાધુ અહીંયા રહે છે. એટલે શું છે આપણું મંદિર? નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુઠી થઈ જાય
ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. કાંઈ બી જીવનમાં તકલીફ આવે ને તો એક મંત્ર તમને આપું છું, યાદ રાખજો. ચિંતા સંતાપ હરમ નિત્યમ હરિકૃષ્ણમ પદામુજમ વંદેહમ તત્તરીભૂતમ ભવાર્ણવે સુખપ્રદમ. શું છે? આ અર્ચાવતા સ્તોત્રનો મંત્ર છે. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી લખ્યો છે. ગમે ત્યારે તકલીફમાં હો, ક્યાંક અટકી ગયા હો, કંઈક બીક લાગતી હોય, ચિંતા સંતાપ હરમ નિત્યમ, હરી નાખીએ, ચિંતા સંતાપ હરમ નિત્યમ વંદેહમ તત્તરીભૂતમ ભવાર્ણવે સુખપ્રદમ. કોના ચરણારવિંદ? ચિંતા સંતાપ હરમ નિત્યમ હરિકૃષ્ણ પદાંબુજમ. ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદને યાદ કરો તો ચિંતા ને સંતાપ બધું હરી લે. થોડોક અઘરો છે, હજી ઇઝી કહું, હજી એક ઇઝી કહી દઉં. જો ક્યાંક બીક લાગતી હોય, કંઈક ભણવા બેઠા હો, કંઈક યાદ ના આવતું હોય, એક્ઝામ લખવા બેઠા હોય યાદ ના આવતું હોય ને, તો એક મંત્ર છે. હરિકૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ઘનશ્યામાય નમો નમઃ. આ મંત્ર યાદ કરી લો. યાદ રહ્યો? હરિકૃષ્ણાય વાસુદેવાય. હરિકૃષ્ણ મહારાજ વડતાલના પહેલા ખંડમાં, વાસુદેવ નારાયણ છેલ્લા ખંડમાં. હરિકૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય, જીવનમાં મારા બધા કલેશને નાશ કરો, ઘનશ્યામાય નમો નમઃ. આ તો બહુ ઇઝી છે. યાદ રહ્યું? પુષ્પેન્દ્ર બોલો, મારી સાથે બોલજો. હરિકૃષ્ણાય વાસુદેવાય, બોલો. હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ઘનશ્યામાય નમો નમઃ. ગમે એવી તકલીફ જીવનમાંથી કાઢી નાખે, ગમે એવી તકલીફ. આમાં હરિકૃષ્ણ છે, વાસુદેવ છે ને ઘનશ્યામ છે. ત્રિવિધ તાપથી આપણને બચાડે. આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે આ સંસાર સંબંધી જે પીડા છે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ થાય, ક્યાંક ફસાઈ ગયા હોય તો બચાવી લે. વ્યાધિ શરીર સંબંધી પીડા છે, કોરોના થઈ ગયો, ડેન્ગ્યુ થઈ ગયો, કેન્સર થઈ ગયો, મલેરિયા થઈ ગયો, હાર્ટ એટેક આવી ગયો, બધામાંથી. ઉપાધિ પૈસા સંબંધી તકલીફ છે, ક્યાંક કોઈથી ડરી ગયા છો, ભૂલ થઈ ગઈ છે, બધી. 3 નામ માયાના 3 ગુણ થકી રક્ષા કરે: રજોગુણ, તમોગુણ, સત્વગુણ. સમજાણું? બહુ પાવરફુલ મંત્ર છે. હરિકૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ઘનશ્યામાય નમો નમઃ. કદાચ યાદ ન રહે તો આ કથા સાંભળી લેજો, પાછી આમાં આવી જશે. આ મંત્ર જપ અને એના સિવાય ભગવાન સ્વામિનારાયણે આપણને આત્મકલ્યાણ માટે, સ્વકલ્યાણ માટે મહામંત્ર આપેલો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક સર્વોપરિયા જગણાયેક. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાશી જાય. હવે સમજાય છે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. કોણ? ગાયત્રીથી લક્ષ્ય ગણો વિશેષ. કેટલો? લાખ ગણો વિશેષ ગાયત્રી મંત્રથી. એક ગાયત્રી મંત્ર બોલો: ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આટલો મંત્ર બોલો, 1,00,000 વાર બોલો. અને એક સ્વામિનારાયણ, 1,00,000 વાર ગાયત્રી મંત્રનો જપ કરો અને એક સ્વામિનારાયણ નામનો જપ કરો, સરખું ફળ. જાણે જ જેનો મહિમા મહેશ.
કોણ જાણે છે કૃષ્ણ? મહેશ એટલે કોણ? મહેશ એટલે મહાદેવ, દેવાજીદેવ મહાદેવ. સમજાણું? આ બધાએ પરમાત્માની ઉપાસના કરે છે. હે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે, હે જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે, હેવા અક્ષર નયાત મારામ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, એ મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ. જો આ જે મોજ આવે છે ને, આનંદ આવે છે ને, એ કાયમના માટે ટકાવી રાખવી હોય ને તો રોજ ભજન કરવું પડે. હાયલા જતા હો, કાંઈ કામ ન હોય, એક વસ્તુને પકડી રાખો, કાં જન્મંગલ નામાવલી, કાં વંદુ સહજાનંદ. ભગવાનની સાથે ક્લોઝ રહ્યો, ક્લોઝ. ભગવાનની સાથે મુક્ત ભાવથી ભજન કરવા માટે ભગવાન માટે અખંડ વૃત્તિ રાખવી પડે. અને અખંડ વૃત્તિ રાખવા માટે પૂજ્યપાદ ગુરુશ્રીએ ધૂન બતાવી છે, ધૂન કરવી. હું ભગવાનને ભેટી રહ્યો છું, અખંડ ભગવાનને ભેટી રહ્યો. નૈમિક શારણ્ય ક્ષેત્રને પ્રાપ્ત કરવા માટે, નૈમિક શારણ્ય ક્ષેત્રમાં ગયા પછી વિષય નથી ભોગવવા એવી ફિલિંગ લાવવા માટે હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા છે અને આ મહારાજ મારી સાથે છે અખંડ. આનું ભગવાનની ધૂન કરી રહ્યો છું. સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ. આવી ધૂન કરો. કેટલા જણાથી થાય છે? જો અહીંયા બેઠા હશો ત્યારે સત્વગુણ વર્તશે કે આથી મારે કરવું જ છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન કેટલા કરો છો? પુષ્પેન્દ્ર મુક્તની દીક્ષા લીધી કરો છો સભ્યની? ક્યારે કરો? હે? હા, કરવું પડે. તો 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. તો 68 તીરથ બધા ક્યાં છે? ભગવાનના ચરણોમાં છે. આવા ભગવાન, આટલા મોટા પરમાત્મા આપણને મળ્યા છે. હરિકૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને, પ્રણત કલેશ નાશાય ઘનશ્યામાય નમો નમઃ. એટલો પાવરફુલ મંત્ર છે આ. બધી તકલીફ, બધી પીડા, બધી મટાવી નાખી. ઋણ દારિદ્ર્ય દુઃખમ ચ રોગ શોક ભયાદિકમ નિત્યમ એકાદશરાવૃત્તા તત્સર્વમ નાશમાપનો યાદ. બધું નાશ થઈ જાય ને, બધું બધું નાશ થઈ જાય. ભગવાન પર અનન્ય ભાવ, અનન્ય ભરોસો. મારું કામ તું કરીશ જ, તું નહીં કરે તો કોણ કરશે? અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયરૂપ જે ધારા તે બુઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકાર અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળવો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જરાય ચોંટે નહીં. આ વસ્તુ કરવી બહુ કઠણ છે. શું? ઇન્દ્રિયોની વૃત્તિ